વાત કરીએ છીએ ઈરાન ઇઝરાયલ યુદ્ધની સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના બઝર સાથે એક અપડેટ્સ આપના સુધી પહોંચાડી રહ્યા છે। ઈરાન અને ઇઝરાયલના મહાયુદ્ધમાં હજારો ભારતીયો ખાડી દેશોમાં ફસાયા છે। ગુજરાતીઓ ફસાયા છે દુબઈ, સાઉદી, ઓમાન, કુવૈતમાં ગુજરાતીઓ ફસાયેલા છે। તમામ ગુજરાતીઓ હાલ તો સુરક્ષિત હોય તેવો દાવો ટૂર્સ ઓપરેટરોએ કર્યો છે। જો કે ખાડી દેશોમાં ફસાયેલા ગુજરાતીઓએ પોતાની આપવીતી જણાવી છે। અલગ અલગ લોકોએ વિડીયો જાહેર કર્યો છે, કોઈકે વિડીયો બાઇટ આપી છે, કોઈકે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો છે અને પોતાની આપવીતી જણાવી રહ્યા છે લોકો। તો આ તરફ રાજકોટના યુવાને દુબઈની પરિસ્થિતિનો એક વિડીયો બનાવ્યો છે। યુવકે વિડીયો બનાવીને ભારત સરકાર પાસે મદદ માંગી છે। દુબઈમાં ફસાયેલા કૌશલ માટેવિયા નામના યુવાને વિડીયો બનાવ્યો અને વિડીયોમાં તે કહી રહ્યો છે કે હાલ તો બધું સુરક્ષિત છે, પરંતુ 10 સભ્યો સાથે અમે અહીં ફરવા આવ્યા છીએ અને ભારતની તમામ ફ્લાઇટ્સ કેન્સલ થતા અત્યારે પરિવારજનો પણ ચિંતિત છે। ફ્લાઇટની વ્યવસ્થા કરવા માટે ભારત સરકારને આ યુવક વિનંતી કરતો હોય તેવો વિડીયો બનાવ્યો। અમે અમારા ફેમિલી સાથે 10 મેમ્બર દુબઈ 3 દિવસથી ફરવા આવ્યા છીએ। ગઈકાલે જે પરિસ્થિતિ થઈ છે, જે તમે જોવો છો, જેવું દુબઈમાં હાલમાં એકદમ બધું સેફ છે, બધા લોકો અવર જવર કરે છે, ખાલી ફ્લાઇટ જ કેન્સલ થઈ છે, બરોબર। આવું થયું છે તો અમારા ઘરે ઇન્ડિયાથી બધા ટેન્શન કરે છે ને બધાના ફોન કોલ્સ આવે છે। તો આપણી ભારત સરકારને વિનંતી કે કોઈ ફ્લાઇટની વ્યવસ્થા કરીને જે ટુરિસ્ટ છે એમને અહીંથી દુબઈથી ઇન્ડિયા લઈ આવવાનો પ્રયાસ જલ્દીથી જલ્દી કરે, જેથી ઇન્ડિયામાં કોઈ ચિંતા ના કરે। એટલે ભારત સરકારને વિનંતી કરવામાં આવી રહી છે। જો કે બીજી બાજુ અમદાવાદનો પણ એક પરિવાર અઝીઝિયામાં ફસાયો છે। અલી કરોલીવાલાનો પરિવાર અહીં ફસાયો છે। હોટલની અંદર તે લોકો ફસાઈ ગયા હોય તેવો એક વિડીયો પણ બનાવ્યો છે। ફસાયેલા લોકો પાસે દવા અને પૈસા પણ હવે પૂર્ણ થઈ ગયા છે। સરકાર પાસે આ પરિવાર મદદની ગુહાર લગાવી રહ્યું છે। મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને લઈને અનેક ફ્લાઇટ્સ પણ કેન્સલ થઈ છે। તો આ તરફ દુબઈમાં રહેતા રાજકોટના પરિવારમાં પણ ચિંતા જોવા મળી રહી છે। પરિવારના 3 સભ્યો દુબઈમાં નોકરી કરે છે અને 4 સભ્યો કુલ પરિવારમાં છે, જેમાંથી 3 સભ્યો તો દુબઈમાં છે। પિતા, પુત્ર અને પુત્રી ત્રણેય દુબઈમાં નોકરી કરે છે। છેલ્લા 3 વર્ષથી તેઓએ દુબઈની એક રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે અને તે લોકો જ્યાં રહે છે તે સ્થળથી માત્ર 20 કિલોમીટર દૂર જ મિસાઇલ પડી છે, જ્યાં એટેક થયો છે। દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ નંબર 3 પર એટેક કરવામાં આવ્યો છે અને પરિવારજનો જે રાજકોટમાં છે તેમાં ચિંતા છે। તો ઇઝરાયલ અને યુએસએ મળીને ઈરાન પર હુમલો કર્યો છે અને ઈરાને પછી દુબઈમાં હુમલાઓ શરૂ કર્યા છે। ઈરાન અને દુબઈમાં હુમલાથી સ્થિતિ વણસી છે। અમદાવાદના અક્ષર ટૂર્સના ચેરમેન સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે દુબઈ અને અબુધાબીમાં લગભગ 3000 જેટલા ગુજરાતીઓ ફસાયા છે। મનીષ શર્માએ કહ્યું કે હુમલા બાદ 1500 મુસાફરોએ બુકિંગ રદ કર્યા છે। ગુજરાત અને દુબઈ વચ્ચે 16 ફ્લાઇટ્સ કાર્યરત છે। જો કે તમામ ગુજરાતી પ્રવાસીઓ હાલ તો સુરક્ષિત છે અને સ્થિતિ ક્યારે રાબેતા મુજબ થશે તે કહેવું અત્યારે અઘરું છે, પરંતુ પર્યટકોમાં પ્રિય દુબઈમાં હાલ તો પ્રવાસીઓ અટવાઈ ગયા છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રવાસ અર્થે અબુધાબી અને દુબઈ ગયેલા છે। તમામ પ્રવાસીઓ અત્યારે સુરક્ષિત છે। હોટલોની અંદર લોકો અત્યારે આરામ ફરવા રહ્યા છે। સાથે વાત કરીએ ફ્લાઇટોની, તો ફ્લાઇટો કેન્સલ થવાના કારણે લગભગ 1500થી વધારે લોકોનો અત્યારે અહીંયા પ્રવાસ રદ થયેલો છે, જે આવનાર સમયની અંદર પ્રવાસ રિશેડ્યુલ કરાશે। પણ અત્યારે જે પ્રવાસીઓ છે એ ફ્લાઇટ કેન્સલ થવાના કારણે અથવા પોસ્ટપોન થવાના કારણે અત્યારે લોકો હોટલમાં રોકાઈ ગયા છે। આવનાર સમયની અંદર સામાન્ય સંજોગો થાય એટલે તમામ ફ્લાઇટો શરૂ થશે અને દરેક એરલાઇન્સ પોતે ટુરિસ્ટોને પાછા લાવશે। જો કે આ તરફ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ભડકી ઉઠ્યું છે ત્યારે અમેરિકાની દખલથી વૈશ્વિક સ્થિતિ વધુ વિકટ બની છે। વડોદરાના અનેક પરિવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે। મક્કા ઉમરાહ માટે ગયેલા યાત્રાળુઓ અટવાઈ ગયા છે। ફારૂક સોનીના પરિવારમાં હાલ તો ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પુત્રએ સાઉદીમાં રહેલા પરિવાર માટે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે માતા પિતા અને ભાઈ શુક્રવારે જ સાઉદી ગયા હતા। જો કે બીજા દિવસથી જ યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। એરબેઝ બંધ થતા આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। જમવાની સુવિધા છે, પરંતુ દવાના કોઈ ઠેકાણા નથી। વૃદ્ધોના સ્વાસ્થ્ય સંબંધિત મોટી સમસ્યાઓ ઊભી થઈ રહી છે। જો કે ભારત સરકાર હવે યાત્રાળુઓને મદદ કરે તેવી અપીલ કરાઈ।
આપણે મારા મમ્મી પપ્પા અને મારા ફોઈ એ ત્રણેય જણા આપણે શુક્રવારની ફ્લાઇટથી બપોરની ફ્લાઇટ તેથી જિદ્દા ગયા હતા સઉદી અરેબિયા, જેના આપણે ત્યાં પહોંચ્યા છે અને બીજા દિવસે એમના મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એ પહોંચવાની સાથે જ બીજા દિવસે મુશ્કેલી ઊભી થઈ છે અને જે અહીંયાથી જે નવા જે જવાવાળા જે લોકો હતા અને અહીંયાથી જે આવવાવાળા જે લોકો હતા એમને ત્યાં મુશ્કેલી ઊભી પડી રહી છે. એર સ્પેસ બંધ થવાના કારણે આપણે એમને તકલીફ વધારે તે ઊભી થઈ રહી છે અને ત્યાં એમને રહેવા ખાવા પીવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તો આ તરફ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના નગારા વાગી રહ્યા છે, ત્યારે આ યુદ્ધનો કરુણ પડઘો 7 સમંદર પાર ગાંધીની ભૂમિ પોરબંદરમાં પણ સંભળાયા. જ્યારે યુદ્ધના મેદાનમાં ખતરાની સાયરન વાગે છે, ત્યારે તેના ધબકારા અહીં પોરબંદરના આંગણે અનુભવાય છે. પોરબંદરના અનેક જાબાઝ યુવક અને યુવતીઓ જે ઉજ્જવળ ભવિષ્ય માટે ઇઝરાયલમાં કેર ગીવર તરીકે સેવા આપે છે, આજે તે જ સંતાનો મોતની મિસાઇલ વચ્ચે ફસાયા છે. વિચાર કરવા જેવી બાબત છે કે મા બાપની હાલતનો, જેમની આંખો અત્યારે માત્ર એ રાહ જોઈ રહી છે કે તેમના દીકરા દીકરીઓ સુરક્ષિત છે કે નહીં. મારા પપ્પા 6 મહિનાથી ઇઝરાયલ છે અને 6 મહિના તો ઠીકઠાક આવ્યું, પણ કાલથી યુદ્ધનો માહોલ ચાલુ થયો હોય એટલે અમને પણ ચિંતા છે અને એને પણ ચિંતા છે કે એ કેવી રીતે રહી છે, શું કરે છે. અને કાલથી યુદ્ધ ફોનમાં અમે વાત કરીએ છે અને બધું બરાબર છે, આજે બધું બરાબર છે અને એને કેટલા પણ વિડીયોઝ મોકલા છે અને અમને એટલી પ્રાર્થના છે કે ત્યાં યુદ્ધ બંધ થઈ જાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ. મક્કામાં ઉમરા માટે ગયેલા ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરાના ફારૂક સોનીનો મક્કાથી એક વિડીયો સંદેશ પણ સામે આવ્યો છે. રમઝાન મહિનો ચાલે છે અને યુદ્ધની સ્થિતિથી તણાવ ઊભો થયો છે. ગુજરાતના 800 જેટલા યાત્રાળુઓ મક્કામાં ઉમરા માટે ગયા હતા અને યુદ્ધને લીધે અનેક લોકો ફસાઈ ગયા છે, મક્કા સુધી પહોંચી જ નથી શક્યા. યાત્રાળુઓની દવા અને સામાન પણ હજુ સુધી આવવાનો બાકી છે. રમઝાનની બંદગીમાં ગુજરાતીઓને અવરોધ ઊભો થયો. મારું નામ ફારૂકભાઈ સોની છે. ગુજરાતમાં વડોદરા થી આવ્યો છું. મુસ્લિમ સમાજનું પવિત્ર રમઝાન માસ ચાલુ છે. આજે હું અહીંયા મક્કામાં છું, ઉમરા માટે આવ્યો છું 2 દિવસથી. અને આ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાતના 700-800 લોકો છે એટલે બીજા આજે આવવાના હતા જે આવી નથી શક્યા. તો હોટલની અંદર લોકો ચિંતિત છે, લોકોના સગાવાલાઓ રહી ગયા છે, આવવાના બાકી છે, કોઈની દવાઓ લઈ આવવાની બાકી છે, કોઈનું સામાન લઈ આવવાના બાકી છે ત્યાંથી. તો લોકો બહુ ચિંતિત છે અને અત્યારે ખાસ કરીને સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે કે ભાઈ આ જે યુદ્ધ છે એ જલ્દી બંધ થઈ જાય, લોકોને નુકસાન ના થાય. આ સમગ્ર વિશ્વની ચિંતાનો બહુ મોટો વિષય છે. એટલે અત્યારે રમઝાન માસ ચાલુ છે, ખાસ કરીને લોકો અહીંયા બંદગી કરતા આવતા હોય છે. તો બંદગી માટે આવવા માટે રૂકાવટ થતાં લોકોમાં એક ચિંતાનો વિષય છે. ખાસ કરીને દુઆ ગુજારવામાં આવે છે કે આ સ્થિતિ જે સર્જાઈ છે યુદ્ધની એ જલ્દી બંધ થઈ જાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ રહે એવી પ્રાર્થના કરી રહ્યા છે. ફારૂકભાઈ સોની, વડોદરા, ગુજરાત. તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર વિશ્વભરમાં જોવા મળી રહી છે. આ તરફ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને પણ મોટી અસર થઈ, કારણ કે ચેમ્બર ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ નિવેદન આપ્યું, કહ્યું કે યુદ્ધ લંબાશે તો ઉદ્યોગને મોટું નુકસાન થશે. સુરતનો વેપાર દુબઈ સાથે સીધો જોડાયેલો છે અને સંયુક્ત આરબ એમિરેટ્સના 45 દેશોમાં નિકાસ પણ થાય છે. મેનમેડ ફાઇબર અને બુરખા કાપડની નિકાસ અહીંથી થતી હોય છે. સલવાર કમીઝના મોટા ઓર્ડર પર અત્યારે જોખમ છે. આરબના દેશોમાં અસ્થિરતાથી સુરતમાં ચિંતા છે. ટેક્સટાઇલમાં અત્યારે તો લગભગ માનો સુરતમાં હાઈએસ્ટ રોજી આપતો બિઝનેસ છે ટેક્સટાઇલ, અને અત્યારે સારી રીતે રન થઈ રહ્યો છે. પરંતુ ટેક્સટાઇલમાં જે યાનો વપરાય છે અને જે મટીરિયલો વપરાય છે તે પેટ્રોલિયમ પ્રોડક્ટ ને ક્રૂડને રિલેટેડ હોય છે, અને એમાંથી બનતી આઇટમોથી યાન બનતું હોય છે. તો બની શકે આ ઈરાન, ઈરાક, ઇઝરાયલ જે લોકો યુદ્ધમાં લાગ્યા છે ને ત્યાંથી પેટ્રોલિયમ પ્રોડક્ટનું વધુ ઉત્પાદન છે. માટે પેટ્રોલિયમ પ્રોડક્ટના જો ભાવો વધે તો યાનના ભાવ વધી શકવાની શક્યતા દેખાઈ રહેલી છે. જેને લઈને અહીંયા યાનના ભાવની સાથે કપડાના ભાવ વધે તો સામે કપડાના ભાવમાં જો વધારો આવે, સામે ખરીદી અટકી જાય, તો જો લાંબુ યુદ્ધ ચાલે તો મંદીના ભણકારા
દેખાઈ રહ્યા છે. અને આપણો દેશ ભારત દેશ હંમેશા શાંતિમાં માનતો આવ્યો છે. કદાપી યુદ્ધ માટે આપણે પહેલ કરી નથી. એટલે શાંતિના માર્ગે ભારત દેશ ચાલનારો છે. તો ભારત દેશ કદાપી આ યુદ્ધમાં જોડાશે નહીં, પરંતુ તેને કારણે કદાચ વેપાર ધંધા ઉદ્યોગને અવળી અસર થાય. ખાસ કરીને જો સુરત અને દક્ષિણ ગુજરાતની વાત કરું તો ટેક્સટાઇલ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગને અવળી અસર થાય. પરંતુ સરકાર અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આયોજન કર્યું છે આત્મનિર્ભર ભારત, આપણા 140 કરોડ વપરાશકર્તા છે અને એ 140 કરોડ માટે જો દરેક ચીજ વસ્તુઓ આપણે પેદા કરીએ અને આપણા લોકોને વપરાશમાં આપીએ તો નાના મોટા ઉદ્યોગો ટકી શકશે. એનું કારણ છે કે ચાઇના પછી મોટું કોઈ પ્રોડક્શન કરતું હોય દેશની અંદર, ભારતની અંદર, તો સુરત કરી રહ્યું છે. પર ડેના 6 કરોડ મીટરનું કપડું બનતું હોય ત્યારે હું એટલું કહી શકું કે જે રીતે આપણે વાયા દુબઈ મેનમેડ ફાઈબર એટલે જે પોલિસ્ટર કપડું આપણે મોકલી રહ્યા હતા, જેનું બુરખામાં કપડું વપરાય છે, જેનું સલવાર કમીઝમાં કપડું વપરાતું, એવા 45 દેશોની અંદર આપણે આ કપડું મોકલી રહ્યા હતા. અને એ જ દેશોની અંદર અત્યારે આગ લાગી હોય, ત્યાં જ ધમાલ થતી હોય તો એની સીધી અસર સુરત શહેરને પડવાની છે. પણ હું એટલું કહી શકું કે જે બે મહારથીઓ લડી રહ્યા છે, જો આ 3 દિવસમાં યુદ્ધ ખતમ થાય તો બહુ ખાસું નુકસાન થવાનું નથી. પણ જો આ યુદ્ધ લાંબુ ચાલે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને ખાસું એવું નુકસાન થશે. આજે જે 3 મોરચા પર આખું વિશ્વ યુદ્ધની ઘરતામાં ધકેલાઈ ગયું છે, ઈરાન પરનો હુમલો અને આયાતુલ્લા ખોમેનીનો સર્વનાશ, એની સાથે સાથે ઈરાને પણ વળતા હુમલાઓ શરૂ કર્યા છે અને એમાં દુબઈ ઝપટમાં આવી ગયું છે, યુએઈ ઝપટમાં આવી ગયું છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન લડી રહ્યા છે, રશિયા અને યુક્રેનનું યુદ્ધ સમાતું નથી. એટલે વૈશ્વિક બિલકુલ અશાંતિનો માહોલ છે. તેવા સંજોગોમાં કાપડ ઉદ્યોગ પર, ડાયમંડ ઉદ્યોગ ઉપર અને ખાસ કરીને સ્ટોક માર્કેટ ઉપર તેની ભયંકર અસર થવાની શક્યતાઓ જોઈ રહ્યો છું. સ્ટોક માર્કેટ તો ધરાશયી થશે જ. કાપડ ઉદ્યોગની અંદર જ્યાં સવાલ છે ત્યાં સુધી નિકાસ માટેના જેમ તેમ નવા દ્વારો ખુલતા હોય ને તે પ્રકારે તેવા સંજોગોમાં આવા પ્રકારની વૈશ્વિક અશાંતિને કારણે તેના પર પણ બહુ મોટી અસર થશે. તો મિડલ ઇસ્ટના દેશોમાં જે તણાવ વધી રહ્યું છે તેના કારણે વૈશ્વિક શિપિંગ માર્ગોમાં પણ અનિશ્ચિતતા વધી રહી છે. સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેટલાક કન્ટેનર વાહનોએ પોતાનો માર્ગ બદલી દેવાનો આરંભ કર્યો છે તેવું શિપિંગ વર્તુળોમાંથી જાણવા મળે છે. પરંતુ આ પરિસ્થિતિનો પ્રભાવ ગુજરાતના મહત્વના બંદર મુન્દ્રા પોર્ટ અને કંડલા પોર્ટ પર પણ પડી શકે છે તેવી શક્યતા છે. વિશેષજ્ઞોના મતે જો મિડલ ઇસ્ટના સમુદ્રી માર્ગોમાં લાંબા સમય સુધી અવરોધ અથવા તો ઊંચો જોખમ યથાવત રહેશે તો કન્ટેનર ટ્રાફિકના સ્કેડ્યુલ, ટ્રાન્ઝિટ સમય અને ફ્રેઇટ દરોમાં પણ વધારો જોવા મળી શકે છે, જેનો સીધો પ્રભાવ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ખર્ચ પર પડશે, જે અંતે ઉદ્યોગો અને વપરાશકર્તાઓ સુધી પહોંચે તેવી સંભાવના છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનું જે હમણાં યુદ્ધ ચાલી રહ્યું છે એનું સૌથી મોટો પ્રત્યાઘાત એટલે જે મુન્દ્રા પોર્ટ છે અને કંડલા પોર્ટ છે. ભારતના જે નિકાસ આયાત થાય છે એનું 40% ભારતને આ બે પોર્ટ ઉપાડે છે. અને મુન્દ્રા અને કંડલા પોર્ટ ઉપર જેટલા વેસલ આવે છે, શિપ આવે છે, એ વાયા મિડલ ઇસ્ટ થઈને જ આવે છે. અને બધાને ખબર જ હશે કે ઈરાનમાં જે ચાબહાર પોર્ટ છે એ ભારતે જ વિકસાવ્યું હતું કે આપણને બહુ નજીક પડે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે અને ટ્રાન્ઝેક્શન કોસ્ટ, ડ્યુઅલ ટાઈમ આ બધું ઘટે એ હિસાબે બનાવ્યું હતું. પરંતુ આ યુદ્ધના હિસાબે અને આ યુદ્ધ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ઈરાને 6-7 કન્ટ્રી ઉપર હુમલા કર્યા છે અમેરિકન બેઝ ઉપર, તો એ પૂરું મિડલ ઇસ્ટ આ યુદ્ધમાં ઘેરાઈ ગયું છે. અને મિડલ ઇસ્ટ ઘેરાઈ ગયાના લીધે આપણું જે બી ઇન્ડિયાનું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે મેજર મિડલ ઇસ્ટ થઈને જ બધું ઇન્ડિયામાં આવે ટ્રાન્સશિપમેન્ટ થઈને. તો એની જે ઇન્ડિયન ઇકોનોમી છે એની ઉપર મોટી અસર થવાના ચાન્સીસ દેખાય છે. 20 વર્ષ પહેલા અમરેલીના જાણીતા જ્યોતિષ શાસ્ત્રી દ્વારા કરવામાં આવેલી આગાહી આજે સાચી પડી છે. વર્ષ 2006માં ઈરાન અમેરિકા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થવાની સંભાવના દર્શાવાઈ હતી. 2 દિવસ પહેલા જ અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ ગયું છે. ભવિષ્યમાં યુદ્ધ અણુ યુદ્ધમાં પરિણમે તેવી આશા જ્યોતિષ શાસ્ત્રીએ વ્યક્ત કરી છે. આ અગાઉ પણ અનેક વખત કરેલી આગાહી સાચી પુરવાર થઈ છે, ત્યારે પરમાણુ યુદ્ધને લઈને કરેલી આગાહી કેટલી સાચી ઠરશે તે આવનારો સમય જ બતાવશે. અને ભવિષ્યમાં ભારતનો સુવર્ણ યુગ અને ભારતે વિશ્વગુરુ બનશે તેવી પણ શક્યતા તેમણે વ્યક્ત કરી. મહત્વપૂર્ણ છે કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ પૂરા યુરોપને પોતાના ચક્રોમાં જકડી લેશે તેવી પણ આગાહી તેમણે વ્યક્ત કરી છે. આવનારા સમયમાં ભારતને બોર્ડર પર સતર્ક રહેવાનું તેમણે કહ્યું છે. આ જે આગાહી છે એ મેં
2006માં 16/3/2006માં અમુક અખબારમાં કરેલી. અને આ જે આગાહી છે એ એમ હતી કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઘમાસાણ યુદ્ધ થશે અને એ આઈ અને ઈ અક્ષરો વાળા મુલ્કો એટલે કે રાષ્ટ્રો આપસી લડાઈમાં તબાહ થઈ જશે. આ જે આગાહી સૌ પ્રથમ મેં 2006માં કરી ત્યારે કોઈને પણ કલ્પના ન હતી કે ઈરાન અને અમેરિકા વચ્ચે લડાઈ થાય અને હજુ સુધી કોઈ માનતા નહોતા. પરંતુ હું વારંવાર આ આગાહી ફોરવર્ડ બધાને કર્યા કરતો. એ પછી સમયાંતરે બીજા અખબારોમાં કરતો ગયો, ટીવી ચેનલોમાં પણ કરતો ગયો અને મારા ગ્રુપમાં અને બધે ફોરવર્ડ પણ કરું. એટલે કોઈ જોવે કોઈ ન જોવે ગંભીરતાથી ન લે, પણ છેલ્લે જ્યારે આ લડાઈ ફાટી નીકળી ત્યારે બધાને ખબર પડી કે ના આગાહી ખરેખર સાચી પડી છે. તો આ પ્રમાણે મારી આ આગાહી હતી. અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો મોરબીમાં ધર્મ પરિવર્તન કરવામાં આવતું હોય તેવી આશંકા છે. હિન્દુ ધર્મમાંથી ક્રિશ્ચિયન ધર્મમાં પરિવર્તન કરાતું હોવાની આશંકા છે. રણછોડનગર વિસ્તારમાં ધાર્મિક વર્ગમાં ચાલતું હતું આ કામ, જેમાં વીએચપીના કાર્યકરો પહોંચ્યા. શ્રમિક અને આદિવાસી પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે બાઇબલના નિયમો પાળવા માટે અમને તૈયાર કરવામાં આવતા હતા. ઈસાઈ મિશનરીઓ દ્વારા ષડયંત્ર ચાલતું હોય તેવો પણ એક ગંભીર આક્ષેપ લગાવાઈ રહ્યો છે. જોકે આ મામલો પોલીસ સુધી પહોંચતા જ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ધાર્મિક વર્ગ ચલાવતા લોકોએ ધર્મ પરિવર્તનનો આક્ષેપને નકાર્યો છે. બનાવમાં એવું હતું કે નવલખી રોડ ઉપર રણછોડનગરની બાજુમાં એક શોપિંગમાં ઈસાઈ મિશનરીઓ દ્વારા જે મજૂર વર્ગો અને જે આદિવાસી વર્ગોના જે હિન્દુ ભાઈઓ બહેનો છે તેને ત્યાં ભેગા બોલાવી અને ધર્મ પરિવર્તન બાબતની એક કવાયત ચાલુ હતી. તે દરમિયાન અમને ત્યાંથી એક ભાઈનો ફોન આવતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ બધા ત્યાં પહોંચેલ. તો ત્યાં જતા જ બધા જે બધા ભાગાભાગી કરવા માંડ્યા. ત્યાંથી અમે તપાસ કરતા અને પોલીસ આપણે વિસીપરા પોલીસ ચોકીને જાણ કરતા. ત્યાંથી તપાસ કરતા દરેક હિન્દુઓ પાસેથી બાઇબલ અને એક હાજરી પત્રક મળેલ કે હાજરી પત્રકમાં એવું લખેલું હતું કે તમે આ દિવસમાં કેટલી વાર બાઇબલ વાંચો છો, એવી બધી એક હાજરી ભરતા હતા. અને એક અહીંયા એક ન્યુસન્સ એવો હતો કે કોઈ પણને માંદગી હોય છે તો ઈસાઈ ધર્મમાં ડોક્ટર સાજા નથી કરી શકતા પણ ઈસુ ખ્રિસ્તી સાજા કરી દે છે. આવો એક અહીંયા એક અફવા ધર્મ પરિવર્તનની આખી કવાયત ચાલુ રહી હતી. અને હિન્દુ ધર્મના ભોળા માણસોને આર્થિક અને બીજી કોઈ પણ રીતે લોભ લાલચ દઈ અને ધર્મ પરિવર્તન કરાવવાની કવાયત ચાલુ હતી. એકચ્યુઅલી અમારો જે લોકો બહારથી આવે એનો જે પ્રભુમાં વિશ્વાસ કરતા આસ્થા રાખતા હોય ઈસુ ઉપર અને એ લોકો પ્રાર્થનામાં આવે તો અમે અહીંયા બેસીને અમે અઠવાડિયામાં એક વખત પ્રાર્થના કરીએ છીએ. બીજું કોઈ પ્રવૃત્તિ થતી નથી. પ્રવૃત્તિમાં અમે પ્રાર્થના કરતા હતા અને ફેમિલી કાઉન્સિલર રૂપે અમે એ પણ રાખ્યું હતું કે પરિવાર સાથે કેવી રહેવું અને સત્સંગમાં આવે તો કઈ રીતના આપણે રહેવું એ વિશે અમે એ લોકોને શીખવાડતા હતા. એ લોકો અલગ અલગ ભારતના અલગ અલગ અને નેપાળથી પણ અલગ અલગ જે વર્કર લોકો છે કામ કરવા આવતા હોય, ધંધા માટે આવતા હોય, એ લોકો પ્રાર્થના ગોતતા હોય એટલે અમે બધે મળીને અહીંયા પ્રાર્થના કરતા હોય છે. એ અલગ અલગ લોકો છે એ ઈશ્વર પર જે વિશ્વાસ રાખતા હોય અલગ અલગ જગ્યાથી. ના એવું અમારો કોઈ વિરોધ નથી. એ અમારો વચન લખીને રાખ્યું તો અમે કોઈને શીખાડ્યા નથી, કોઈને કીધું નથી કે અમે આવું શીખાડતા પણ નથી. અમે બધાને માન રાખીએ છીએ અને આ દેશની અંદર અમે બધા સાથે મળીને આગળ વધવા માંગીએ છીએ. સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જ્યાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી. 12 જિલ્લાના કોળી સમાજના વરિષ્ઠ આગેવાનો તેમાં ઉપસ્થિત રહ્યા અને કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજવામાં આવી, જેમાં તેમણે નિવેદન આપ્યું કે કેટલાક લોકો સંગઠનમાં દુવિધા ઊભી કરવાના પ્રયાસો કરે છે. નવી નિમણૂકોના નામે સમાજને ગુમરાહ કરી રહ્યા છે. નવું સિલેક્શન ન થાય ત્યાં સુધી કાર્યકારી ટીમ તરીકે અમે કામ કરીશું. ક્યાંક સમાજને તોડવાનું કામ થયું છે તે માટે એકઠા થયા હતા. કોર્ટના નિર્ણય બાદ કઈ રીતે આગળ વધવું તે બાબતે ચર્ચા થઈ અને ગાંધીનગરમાં શિક્ષણનું એક ભવન બને તે માટે પણ ચર્ચાઓ થઈ છે તેવું તેમણે નિવેદન આપ્યું છે. કુંવરજી બાવળિયાએ કહ્યું કે આજે અન્ય કોઈ પોલિટિકલ ચર્ચા નથી થઈ. ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે.
સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે. વલસાડમાં સાંસ્કૃતિક મહોત્સવ બન્યો રાજકીય અખાડો. ચાસ માંડવામાં અનંત પટેલે સાંસદ ધવલ પટેલને ચેલેન્જ કરી છે. સાચો આદિવાસી નેતા કોણ છે તે મામલે તેમણે પડકાર ફેંક્યો અને કહ્યું અનંત પટેલે કે અમે કોઈ પક્ષ કે પાર્ટીના વાળામાં બંધાયેલા નથી. કોંગ્રેસ અન્યાય કરશે તો તેના પણ પાટિયા ઉતારીશ તેવું અનંત પટેલે કહ્યું. અને તારામાં તાકાત હોય તો મારી સાથે ઉભો રહીને ડિબેટ કરો તો તને ખબર પડે સાચો આદિવાસી કોણ અને ખોટો આદિવાસી. અમે કોઈ પક્ષ પાર્ટીના વાડામાં બંધાયેલા નથી. મારી પક્ષ પાર્ટી જ્યારે સમાજ સાથે અહિત કરે ત્યારે પક્ષ પાર્ટીના પાટિયા ઉતારતા અનંત પટેલને વાર નહીં. મહત્વપૂર્ણ છે કે ધારાસભ્ય અનંત પટેલે આરોપ લગાવ્યા છે અને સીધો પડકાર ફેંક્યો છે સાંસદ ધવલ પટેલને. નવસારીમાં ધારાસભ્ય અનંત પટેલનો પરિવાર વિવાદમાં આવ્યો છે. અનંત પટેલના પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બંને પક્ષોએ એકબીજા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ફરિયાદી છે સાધના પટેલ, જેમણે ધારાસભ્ય અનંત પટેલ પર આરોપ લગાવ્યો છે અને સાધના પટેલે કહ્યું છે કે અનંત પટેલે અમારી જમીન પચાવી પાડી છે. તો બીજી બાજુ ધારાસભ્યના પત્ની મારી નાખવાની ધમકી આપે છે તેવો પણ આરોપ છે. મને કંઈ પણ થશે તો જવાબદાર અનંત પટેલ રહેશે સામે તેવું તેમણે નિવેદન આપ્યું છે. બીજી બાજુ સામે પક્ષે કલ્પના પટેલે જમીન પોતાની હોવાનો દાવો કર્યો છે. વૈશાલી પટેલ પોતાની જમીન પર આવે તો વાંધો નથી. સાધના પટેલ પ્રેમીને ખુશ કરવા માટેના નાટકો કરે છે તેવું નિવેદન કલ્પના પટેલે આપ્યું. આદિવાસી સમાજ વિરોધી પ્રેમી હોવાનો પણ મોટો દાવો છે. આ જમીન વિવાદમાં ધારાસભ્ય અનંત પટેલ સામે મોરચો માંડવામાં આવ્યો. આ જમીન મારી અને મારા ભાઈની છે. અમારા અનંત પટેલના પરિવાર સાથે વર્ષોથી ઘરના સંબંધ છે. અનંત પટેલના પત્ની વૈશાલીબેન અમારા ખેતરે વર્ષોથી આવે છે અને અમારા ઘરે પણ વર્ષોથી આવે છે. વૈશાલીબેન અમારા ખેતરે આવે એમાં અમને કોઈ વાંધો નથી. સાધના અમારી જમીન પર આવી એનો બિન આદિવાસી પ્રેમીને ખુશ કરવા નાટક કરે છે. બિન આદિવાસી પ્રેમી એ અનંત પટેલનો અને આદિવાસી સમાજનો વિરોધી છે. અનંત પટેલનો પરિવાર અમને હંમેશા ખેતીમાં જ મદદરૂપ થાય છે અને ઘરના પ્રસંગોમાં પણ મદદરૂપ થાય છે. મારો કાલે અનંત પટેલની વાઇફ સાથે ખૂબ મોટો ઝઘડો થયો છે જમીન બાબતમાં. મારા દાદાની આ જમીન છે સિંધાઈમાં અને મારા સાવકા કાકાએ આખી જમીન પચાવી પાડી છે. એના કારણે અમારો પહેલેથી વાદ વિવાદ ચાલતો હતો. એમાં પાસે અનંત પટેલે બી આવીને અમારી જમીન પચાવી લીધી છે. અને જ્યારે હું લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો છે ત્યારે મામલેદારની તપાસ આવી હતી ત્યારે અનંત પટેલે ખુદ નિવેદન આપ્યું છે કે આ મોટું ઘર કોનું છે, આ જમીન કોની છે મને ખબર નથી. તેમની વાઈફ વાડે ઘરે ત્યાં શા માટે આવે છે, ખેતી શા માટે કરે છે, ત્યાં આવીને મને મારી નાખવાની ધમકી આપે છે. આણંદના ખંભાત સિટી પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ પીએસઆઈ પીપી પટેલને 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ખંભાત સિટી પીએસઆઈએ ખાખીને લજવી છે. અશાંત ધારાની મિલકત બાબતે 30,000 રૂપિયાની લાંચ લેતા તેમની ધરપકડ કરાઈ. આણંદ એસીબીએ સપાટો બોલાવ્યો. થોડા સમય પહેલા જ ખંભાત સિટી પોલીસ મથકમાં અન્ય પીએસઆઈ પણ ઝડપાયા હતા. અન્ય પીએસઆઈને પણ લાંચ પ્રકરણમાં એસીબીએ ઝડપ્યા હતા. એસીબીની ઝપેટમાં પીએસઆઈ આવતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયું છે. જૂનાગઢના કેશોદમાં પરપ્રાંતીય યુવતીનું મોત નીપજ્યું છે. રંગપુરવાડી વિસ્તારમાં કૂવામાં પડી જતા યુવતીનું મોત થયું છે. યુવતીને બેભાન અવસ્થામાં કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. ખાનગી વાહન મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાઈ. ફરજ પરના ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી. જોકે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી. રાજકોટના બીએપીએસ મંદિર પાસે છેડતી કરનાર યુવકને લોકોએ પકડીને મેથી પાક ચખાડ્યો છે. યુવતીની છેડતી કરતો હતો યુવક, જેની જાહેરમાં ધુલાઈ કરવામાં આવી છે. યુવક નશામાં ધૂત હોય તેવો દાવો પણ કરાઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો યુવકને માર મારતા હોય તેવો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ તરફ અમદાવાદમાં નશાખોર યુવકે એક સગીરાની છેડતી કર્યાનો આરોપ લાગી રહ્યો છે. રાજદીપ નામના શખ્સે પરિવાર સાથે પણ ગેરવર્તન કર્યું હતું. મુસ્લિમ પરિવારની લાગણી દુભાવતા ફરિયાદ નોંધાઈ છે. છેડતી મામલે કુલ 3 અલગ અલગ ગુના નોંધાયા છે. નશામાં ધૂત રાજદીપે સગીરાની મર્યાદા લજવી. ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે કાગડાપીઠમાં ફરિયાદ દાખલ થઈ છે. આરોપી રાજદીપને પોલીસે કસ્ટડીમાં લેતા તેના પર હુમલો પણ થયો હતો. દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ટોળાએ આતંક મચાવ્યો હતો. 70 લોકોના ટોળા સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ દાખલ થયો છે. રાઇટિંગ સહિતના ગંભીર કલમો હેઠળ ફરિયાદ થઈ છે. આરોપી પર હુમલો કરનાર 4 શખ્સોની ધરપકડ કરાઈ. છેડતી બાદ હુમલો થતા સમગ્ર વિસ્તારમાં તણાવ જોવા મળ્યો. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ છેડતીનો અને ધાર્મિક લાગણી દુભાવવાનો સેક્શન્સ ઉમેરતી BNS ની ધારાઓ લગાવી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્યાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. એ કેસ અલગથી દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ દાણીલીમડા ખાતે કે જે ટોળાએ આ વ્યક્તિને અને અમારા પોલીસ જવાનો સાથે હાથાપાઈ કરી હતી એ બાબતને લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટેમ્પ્ટ ટુ મર્ડરમાં રાયોટિંગ અને અન્ય કલમો પણ ઉમેરવામાં આવી છે અને એ અનુસંધાને કુલ 7 લોકો જે લોકો આ ટોળામાં આઈડેન્ટિફાઈડ હતા એવા 7 લોકો વિરુદ્ધ અને અન્ય જે લોકો હાજર હતા ટોળામાં લગભગ 75 જેટલા લોકો ત્યાં હાજર હતા તેનો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. વિગતવાર સમાચાર ઉપર નજર કરીએ તો સુરતની ડિંડોલી પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો. પોલીસ તપાસમાં જ્વેલર્સ માલિક જ આરોપી નીકળ્યો. મહાલક્ષ્મી જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી. જ્વેલર્સ માલિક નારાયણે ડ્રાઈવરને લૂંટ આપી ટ્રીપ આપી હતી. દેવું થઈ જતા લૂંટની ઘટનાનું કાવતરું કર્યું હતું. ત્યારે દુકાનમાં નકલી સોના ચાંદીના દાગીના મૂક્યા હતા. માલિકે ડ્રાઈવર પાસેથી જ આખી લૂંટ કરાવી. પોલીસે આરોપી ડ્રાઈવરને રાજસ્થાનથી પકડ્યો. મુખ્ય આરોપી જ્વેલર્સ માલિક પોલીસ પકડથી દૂર. સ્થાનિક પોલીસ દ્વારા લગભગ 70 થી 80 અલગ અલગ રૂટ પર CCTV કેમેરા ચેક કરવામાં આવેલા હતા. જે જૂના બાતમીદારો અને આ લૂંટનામાં અગાઉ જે આ પ્રકારના મોડસ ઓપરેન્ડીમાં સંડોવાયેલા આરોપીઓ છે એને પણ ટ્રેક કરવામાં આવેલા. તો આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મસાણીને એમના અંગત બાતમીદારથી બાતમી મળેલી હતી કે આ મહાલક્ષ્મી જ્વેલર્સનો માલિક એટલે કે નારાયણ શંકર પાલીવાલ એને ઘણા સમયથી દેવું થઈ ગયેલું હતું અને એ દેવાના કારણે ઘણા બધા લોકો એના પાસે પૈસાની ઉઘરાણી કરવા આવતા હતા, જેથી આ માલિકે જ આખું જે કાવતરું ઘડેલું હતું. બોટાદના ઉગામેડીમાં પાવભાજીના દુકાનદાર પર હુમલાનો કેસ કરવામાં આવ્યો. પોલીસે માર મારનાર પિતા પુત્રનું ઘટના સ્થળે કર્યું રિકન્સ્ટ્રક્શન. આરોપી હિંમત અને પુત્ર લાલાને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઉગામેડી ગામમાં લાવીને માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું. માથાભારેનું રિકન્સ્ટ્રક્શન જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા. દુકાનદાર રાજુ જાટને ગાડી પાર્કિંગ કરવા બાબતે માર માર્યો હતો. ગઢડા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદી રાજુભાઈ જાટ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે તે બનાવની વિગત જોઈએ તો આ જે વ્યક્તિ છે તે પાવભાજીની લારી ચલાવે છે અને આરોપીઓ દ્વારા પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી કરી અને તેમને માર મારવામાં આવ્યો હોય એવી હકીકત સામે આવી હતી. આ કામે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ છે. આ બનાવ બસ સ્ટેન્ડ પાસે બનેલો છે અને તે અંગે યોગ્ય રીતે પુરાવા મેળવી શકાય તે હેતુસર આ આરોપીઓને ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને આગળની તપાસ છે તે ગઢડા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે. પ્રાણી પક્ષીના બ્રીડિંગ અને વેચાણના રેકેટનો પર્દાફાશ થયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરામાં દરોડા પાડ્યા. રાવલભાઈ એપાર્ટમેન્ટમાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી. વિદેશી પ્રાણી અને પક્ષીના પ્રજનન અને વેચાણના રેકેટને ઝડપી પાડવામાં આવ્યું. રહેણાંક મકાનમાં જોખમી રીતે અને ગેરકાયદે રીતે રેકેટ ચાલતું હતું. 6 આફ્રિકન ગ્રે પેરોટ, 5 બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ, 3 એક્લેડેક્સ પેરોટ, 4 સન કોનિપોર, 2 ગાલા કોકાટુ પોલીસે જપ્ત કર્યા. રેડ હેન્ડ ટેમરીન વાંદરાનું બચ્ચું પણ જપ્ત કરવામાં આવ્યું. પર્શિયન કેટ અને તેના 7 બચ્ચા પણ હાલ તો કબજે કરવામાં આવ્યા. 14 નાના મોટા હેમ્સ્ટ, 15 મિની લો સસલા પણ કબજે કરાયા. સુરત ક્રાઇમ બ્રાન્ચે રીઢા તસ્કરને દબોચી લીધો. 19થી પણ વધુ ચેન સ્નેચિંગ કરતો શખ્સ ઝડપાયો. કતારગામથી મહાવીરસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી.
રીઢો ગુનેગાર મહાવીરસિંહ અને ગુનામાં સામેલ ઉમરા ડાજણ વિસ્તારમાં આરોપીનો આતંક, ખટોદરા તેમજ ઉત્તરાયણમાં અનેક ગુનાઓ નોંધાયા. ખંભાતમાં લૂંટ અને ગાંધીનગરમાં ચોરી કરી હતી. જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગુનાખોરીના માર્ગે વળ્યો. વર્ષ 2025માં જેલવાસ ભોગવીને બહાર આવ્યો. મારામારી અને લૂંટના અનેક કેસોમાં સંડોવણી ખુલી. એક આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ, જે મૂળ તારાપુર આણંદ મહિયારી ગામનો રહેવાસી છે, જે અગાઉ ચેન સ્નેચિંગ ગુનામાં વોન્ટેડ ચાલે છે, તેને પોતાના સહતોમતદાર અશોક રામજીભાઈ બેલદાર, જે અગાઉ ચેન સ્નેચિંગની અંદર પકડાયેલો હોય અને હાલ જેલમાં હોય, એના માટે વકીલ કરવા માટે અહીંયા આવેલ, જે માહિતી આધારે આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને પૂછપરછ કરતા આરોપીએ કુલ 8 ગુનાની કબૂલાત આપેલ છે ચેન સ્નેચિંગની. આરોપી રાહદારી જતા માણસો, વાહન ઉપર જતા માણસો અને મોર્નિંગ વોકમાં નીકળેલ વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ કરવાની ટેવવાળા છે. અને આરોપીએ 2 અડાજણની ચેન સ્નેચિંગ ડિટેક્ટ થયેલ છે અને 6 અમદાવાદ શહેરની, એમાં રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નરોડા, શાહીબાગ અને રાણીપની 6 ચેન સ્નેચિંગ કુલ ડિટેક્ટ થઈ છે. દાહોદના કસ્બા વિસ્તારમાં ગૌરક્ષકો પર મોડી રાત્રે હુમલો થયો. પટણી ચોક ખાતે ગૌરક્ષકો પર મોડી રાત્રે હુમલો કરાયો હતો. કતલના ઈરાદે પશુ લઈ જવાતા હોવાની બાતમી મળી હતી. ગૌરક્ષકોએ પોલીસની સાથે પીછો કરીને ગાડીને ઝડપી પાડી હતી. તે દરમિયાન 50 થી 60 જેટલા લોકોએ ગૌરક્ષકો પર હુમલો કર્યો. 2 ગૌરક્ષકો ઈજાગ્રસ્ત બન્યા તેમજ કાર અને બાઇકમાં તોડફોડ કરવામાં આવી. ઘાયલ 2 ગૌરક્ષકોને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા. 7 ભેંસ ભરેલી પિકઅપને ગૌરક્ષકોની ટીમ તેમજ પોલીસે ઝડપી. પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને વધુ તપાસ હાથ ધરી. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે રાત્રે દાહોદ A ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં કસ્બા વિસ્તારમાં ઘટના ઘટી હતી, જેમાં એક પિકઅપ બોલેરોમાં ભેંસો ભરી કૃતાપૂર્વક લાવવામાં આવી રહી છે. એ આધારે જે અમુક ગૌરક્ષક સમિતિના સભ્યો અથવા ગૌરક્ષક માટે કામ કરતા લોકો છે, એ ત્યાં એમને બચાવ માટે ગયા હતા. અને એ દરમિયાન કસ્બા વિસ્તારમાં જે ગાડી છે એમને અન્ય લોકોએ ઘેરી વળ્યા હતા અને ત્યારબાદ જ્યાં સભ્યો છે એમની તથા સ્થાનિક લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેની અંદર જ્યાં લોકો છે એમની સાથે મારામારી થઈ હતી અને એમના જે ગાડી હતી એમના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને આગળની તમામ ઘટના જે અટકાવી હતી અને જે ગાડી હતી એમને સહી સલામત પોલીસ સ્ટેશન લાવવાની તજવીજ સૌએ ભેગા મળીને હાથ ધરી હતી. આજરોજ ગૌરક્ષા દળ દાહોદ ટીમને માહિતી મળી હતી કે પશુ ભરેલી અને આ રમજાન માસ ચાલે છે, જેમાં ગૌ માસને આ બધું લઈને આવવાના છે તેવી માહિતી મળતા અમારી ટીમ પોલીસ કંટ્રોલને જાણ કરી છાણઘાટી ખાતે પકડવા માટે ઊભા હતા. એના પછી ગાડી સમયથી વહેલી આવી જતા ત્યાં દાહોદ શમશાન રોડ ખાતેથી થઈ અને કસ્બામાં જવા લાગેલ, જેમાં શમશાન રોડ ખાતે ફરજ પર પોલીસે અને ગૌરક્ષકો પીછો કરેલ. કસ્બા પટલી ચોક ખાતે ગાડી રોકેલ અને ત્યાં ગાડી પોલીસ સાથે લઈને આવતા સ્થાનિકનું કસાઈઓનું ટોળું આવી અને એમને લાકડીને પાઇપ અને પથ્થરમારો કર્યો, જેમાં ગાડીને નુકસાન થઈ છે. અને અમારા ગૌરક્ષક હિરલ ચંદ્રવંદન કંથારિયા અને હિમાંશુ હરિચરણ યાદવ તેમને ઈજા થયેલી છે. મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટર કોન્ફરન્સનું આયોજન કરાયું. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સેમિકોન 2026નું આયોજન. ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા. ગુજરાત ઇન્વેસ્ટરોની પ્રથમ પસંદગી બનશે તેવું સીએમએ કહ્યું. 1100 કરોડના નવા 8 MOU કરવામાં આવ્યા. સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવો ઇતિહાસ લખ્યો. સાણંદ દેશનું નવું સિલિકોન વેલી બનશે. નવા આઈડિયા લઈને આવો ગુજરાત તમારી સાથે, તેવું ડેપ્યુટી સીએમએ નિવેદન આપ્યું. श्री मोदी साहब सेमीकंडक्टर सेक्टर में देश को एक ग्लोबल लीडर बनाने के लिए पूरी तरह से प्रतिबद्ध है. आदरणीय श्री मोदी जी के विजन से 21वीं सदी का भारत आज सेमीकंडक्टर, एआई, डीप टेक, मशीन लर्निंग जैसे क्षेत्र में अपनी वैश्विक भूमिका को और मजबूत बनाने के लिए तेजी से आगे बढ़ रहा है. सानंद भारत देश का नया सिलिकॉन वैली बनने जा रहा है. सानंद में सेमीकंडक्टर इंडस्ट्रीज को लेके इकोसिस्टम क्रिएट करने के लिए भारत सरकार के
और ख़ास तौर पे हमारे मंत्री श्री अश्विनी जी के मार्गदर्शन में गुजरात सरकार कामगिरी कर रही है। केवल सानंद में ही नहीं, देश एवं दुनिया भर के लिए धोलेरा SIR एक बहुत ही महत्वपूर्ण एग्जाम्पल क्रिएट हो रहा है। प्रॉमिस उन्होंने देश के सामने रखा था कि भारत में सेमीकंडक्टर इंडस्ट्री को लाना है, वो प्रॉमिस उन्होंने पूरा किया और ये पहला कदम है। बहुत जल्दी दूसरा प्लांट भी कॉमर्शियल प्रोडक्शन में जाने वाला है और उसके बाद में 2 और प्लांट कॉमर्शियल प्रोडक्शन में इसी वर्ष जाएंगे। यानी 10 प्लांट जो अप्रूव हुए हैं उसमें से 4 का प्रोडक्शन, 4 का इनॉग्रेशन 2026 में प्लान्ड है। 1 हो गया, 3 और है। સેમિકન્ડક્ટર કોન્ફરન્સમાં સેમિકોનના સીઈઓએ નિવેદન આપ્યું। સીઈઓ અજીત મનોજાએ સેમિકન્ડક્ટરને ભવિષ્ય ગણાવ્યું। ગુજરાતને આ સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી મળી તેવું પણ જણાવ્યું અને કહ્યું કે આગામી 5 થી 8 વર્ષમાં રેવન્યુ ડબલ થવાની આશા। આર્થિક સમૃદ્ધિ માટે સેમિકન્ડક્ટર ક્ષેત્ર મહત્વપૂર્ણ। ટેકનોલોજીથી જીવનની ગુણવત્તાની આયુષ્યમાં સુધારો થશે તેવું પણ નિવેદન આપ્યું। गुजरात के लिए बहुत अच्छा है जो हुआ यहाँ पर। शुरू करोगे तभी तो कोई आगे बढ़ेंगे। शुरू हो गया है और अच्छी तरह से शुरू हो गया है और मैं तो कह रहा हूँ कल का जो दिन था बहुत ही महत्वपूर्ण था, नॉट सिर्फ ओनली फॉर गुजरात बट फॉर माइक्रोन, फॉर द इंडस्ट्री एंड फॉर द वर्ल्ड। क्योंकि ग्रोथ हो रही है तो हमें और हब्स चाहिए वर्ल्ड में, क्योंकि जियो पोलिटिकल के इशू से कोई भी हब पे कहीं भी प्रॉब्लम हो सकती है। ज़्यादा हब होंगे तो सप्लाई चेन बड़ी स्टेबल होगी। નવસારીના 18 ગામોમાં 10 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું। સાંસદ અને કેબિનેટ મંત્રીએ વિકાસ કાર્યોની લાગણી કરી। સાંસદ ધવલ પટેલ અને મંત્રી નરેશ પટેલે 18 ગામોમાં ખાતમુહૂર્ત કર્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપે અનોખી નીતિ અપનાવી। ગામે ગામ પહોંચીને વિકાસ કાર્યોની લાગણી કરી। વાંસદા વિધાનસભાના ચીખલી અને ખેરગામના એમ 18 ગામો અને 10 ગામોમાં અમે 10 કરોડ અને 45 લાખના રસ્તા, ગ્રામ પંચાયત અને અનેક વિકાસના કામ એક સાથે કરી રહ્યા છે। અમે અમારા ભાજપ પ્રેરિત ગામો હોય, કોંગ્રેસ પ્રેરિત ગામો હોય કે કોઈ પણ પ્રેરિતના ગામ હોય, અમારી સરકાર કોઈ પણ જાતનો ભેદભાવ રાખતી નથી। દરેક ગામનો વિકાસ થવો જોઈએ એ અમારી પ્રાથમિકતા છે। દરેક ગુજરાતી અને ગુજરાતના લોકો અમારા પરિવાર છે। એના માટે અમે વાંસદા વિધાનસભામાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એ રીતના વિકાસ કામ વર્ષોથી કરતા આવ્યા છે અને આવનાર દિવસમાં હજુ મજબૂતાઈથી અમે વિકાસના કામ કરવાના છે। આજે જે કામો છે એ 18 જેટલા કામો નું ભૂમિપૂજન, એ રસ્તા, ગ્રામ પંચાયતની ઓફિસો, કેટલીક જગ્યાએ માઇનોર બ્રિજ, આમ 10 કરોડ અને 45 લાખ રૂપિયાના કામો થવાના છે। આ માતબર રકમ મંજૂર કરવા બદલ હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી અને નાણામંત્રીશ્રીનો પણ હું આભાર માનું છું। તાપીના વાલોડ તાલુકાના નાલોઠા ગામે આદર્શ નિવાસી મિશ્ર શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। બાળકોને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરીય શિક્ષણ મળી રહે તેમજ સાક્ષરતા વધે તે હેતુથી વિનામૂલ્યે રહેવા, જમવા અને શિક્ષણની વ્યવસ્થાવાળી નવી આદર્શ નિવાસી શાળા શરૂ થશે। ખાસ કરીને બિલ્ડિંગના ખાતમુહૂર્ત માટે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ સહિત મંત્રી જયરામ ગામે, ધારાસભ્ય મોહન ધોળિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંદાજે 51.35 કરોડના ખર્ચે બનનાર આ બિલ્ડિંગ અહીં અભ્યાસ અર્થે આવનારા બાળકોના શિક્ષણની સાથે સુવિધા ઉપલબ્ધ કરશે। આજે તાપી જિલ્લાની અંદર ખાસ કરીને વાલોડ તાલુકામાં અમારી આદર્શ મિશ્ર શાળા અમારા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ શરૂ કરેલી આ યાત્રા શિક્ષણ માટેની, એક તાલુકામાં આદર્શ નિવાસી શાળા બને એવી જે એમની કલ્પના હતી, સંકલ્પ હતો, એ હવે પૂરેપૂરો સાકાર થઈ રહ્યો છે। 51 કરોડ 35 લાખ રૂપિયાના ખર્ચે 460 જેટલા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એનો ભવ્ય નિવાસ સાથેનો, અદ્યતન સુવિધા સાથેનો આ મકાન બનવાનો છે। હોસ્ટેલ બનવાની છે, સ્ટાફ ક્વાર્ટર્સ બનવાના છે
એનું અમે વિધિવત રીતે ભૂમિપૂજન કર્યું છે. વડોદરાના સરદારપુરા ગામે પ્રાથમિક શાળાનું કામ રોકાયું. હલકી ગુણવત્તાના મટીરીયલનો વપરાશ, લોકોનો આક્ષેપ. પિલ્લરમાંથી સિમેન્ટના પોપડા નીકળતા હોવાની ફરિયાદ કરવામાં આવી. મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકઠા થયા. સંબંધિત વિભાગને તપાસ માટે બોલાવવાની માંગ કરાઈ. હવે વારંવાર પહેલા પણ મેં કીધું હતું કે આ રેતી નથી ચાલે બરાબર. ફરી પણ એ લોકોએ શું કર્યું, એ રેતીને દબાઈ દીધી, બીજી 2 ગાડી ઉપર નાખી દીધી. હવે જયારે અત્યારે સ્લેબ ભરવાનો છે તો અત્યારે એ રેતી પાછી એની માટી વાળી રેતી ચાલે જ નહીં. આપણે છોકરાના ભવિષ્ય માટેનું કામ છે ભાઈ. વારંવાર 4 વાર જણાવ્યું, એમના જે કમલેશભાઈ છે ને એમને 4 વાર જણાવ્યું કે કયો વાંધો ને બદલી કાઢીશું તમારા એક જગાનો અભાવ, એટલે જગાનો અભાવ છે પણ એને તમે એ માટી વાળી રેતી અહીંથી હટાવી લો. અમારા સ્કૂલનું સ્લીપ્સ ભરાઈ રહ્યું હતું ત્યારે ગામજનો ભેગા મળીને ચકાસણી માટે આવ્યા કે કામ કેવી રીતે ચાલે છે. તો બધા ગામવાળા ભેગા મળીને જોયું ને તો ખબર પડી કે રેતી માટીવાળી હતી. તો નહીં ચલો એવું કીધું હતું. તો પહેલાં બી આવું થયું હતું કે જ્યારે પાયાનું કામ હતું ત્યારે રેતી સારી ગુણવત્તાવાળી નથી. હવે પછી પણ આજે સ્લેબ વખત બી આવું થયું તો ગામજનોએ ભેગા મળીને કામની અટકાયત કરેલી છે. અને અમારું કહેવું એટલું જ છે કે અમારા ગામમાં સ્કૂલમાં સારી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાવું જોઈએ. ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી કેએલ રાવ રાજકોટમાં પહોંચ્યા. જંગલેશ્વર વિસ્તારની મુલાકાત લીધી. ડિમોલેશનની કામગીરી પૂર્ણ થતાં જ મુલાકાત લીધી હતી. તંત્ર દ્વારા 87,000 ચોરસ મીટર જગ્યા પર ફેરવાયું હતું બુલડોઝર. 1,509 બાંધકામોને દૂર કરાયા હતા. પહેલાં તો એ રાજકોટ શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન. અને જે રીતે આપ કહો છો કે સૌરાષ્ટ્રમાં એ પહેલી વખતે એટલી મોટી લેવલ ઉપર આપણે ડિમોલિશન થયું છે અને એ પણ શાંતિપૂર્ણ રીતે થયું છે. અને એ ખૂબ એના બદલ રાજકોટ શહેર પોલીસને અને તમામ અધિકારીઓને, કર્મચારીઓને જે આમાં યોગદાન આપ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને એ પૂરા આયોજનબદ્ધ 5-7 દિવસ સુધી ચાલી છે. અને જેમાં સ્ટેટ લેવલથી પણ આપણે એસઆરપીને ફાળવવામાં આવેલી હતી. સ્થાનિક પોલીસ, વહીવટી તંત્ર, કલેક્ટર, કોર્પોરેશન, તમામ અધિકારીઓ મળીને એ સફળતાપૂર્વક એને ડિમોલિશન કર્યું છે. હવે વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠાના એ ધરતીપુત્રનું જેની નસીબ જાણે તૂટેલી કેનાલના ગાબડામાં ફસાયું. દાંતીવાડાની એ કેનાલ જે ખેડૂતો માટે જીવાદોરી સમાન છે એ આજે તંત્રની ઘોર બેદરકારીનું પ્રતીક બની ગઈ. 9 દિવસ વીતી ગયા સાહેબ, પણ હજુ સુધી ખેડૂતના ખેતરમાં પાણીની એક બૂંદ પણ પહોંચી નથી. અધિકારીઓએ એસી ચેમ્બરમાં બેસીને 2-3 દિવસમાં રિપેરિંગના વાયદા તો મોટા કર્યા હતા, પણ આજે 9મો દિવસ છતાં પણ સ્થિતિ ઠેરની ઠેર. એક તરફ બાજરીની વાવણીનો અમૂલ્ય સમય વીતી રહ્યો છે અને બીજી તરફ ખેડૂત આકાશની સામે નહીં પણ તંત્રની સામે મીટ માંડીને બેઠો છે. નવ દિવસથી સાહેબ હાલ વાવેતરનો ટાઈમ છે અને કેનાલ પણ 9 દાડાથી તૂટેલી પડી છે. એટલે ખેડૂતોને અત્યારે બટાકો પણ નુકસાન છે. હવે બાજરી તો અત્યારે કેનાલ ના છૂટે તો પછી અત્યારે બાજરી મારે છે વાવેતર કરવા. સરકાર પાસે કે જલ્દી એનો ઉપયોગ કરી અને કેનાલ જલ્દી ચાલુ કરો આવે. કેનાલ બંધ કઈ પડી છે અત્યારે વાવેતર મારે બધા ખેડૂતો બેઠા છે, પાણી છે નહીં, રાહ જોઈને બેઠા છે. જલ્દી કામકાજ કરો તો બહુ સારું છે. પછી મોડું આવે પાણી તો કોઈ ઉપયોગ થાય નહીં. અને બટાકામાં બધું કોઈ ભાવ મળ્યો નથી. જલ્દી ઉપયોગ કરીને પાણી છોડે તો બધી ખેડૂતોને ઠીક રહે. આજે નહેરનો પ્રોબ્લેમ થયો છે. આજથી મોડીને 2 દિવસનું એમને કીધેલું છે કે નહેર કમ્પ્લીટ થઈ જશે. અને હજી 9 દિવસ થયા પણ પાણીનો કોઈ કહેતા કોઈ પ્રશ્ન હલ થયો નહીં. અને ખેડૂતો કારણ કે પાણી વગર હાલ એટલો વખો છે ને કે હદ પાર વગરનો. શિયાળાની પણ સિઝન માથે પડી અને ઉનાળાનો પ્રોબ્લેમ છે પાણીનો. પાણી જો ના આવે તો ખેડૂતો બાજરી ના વાવી શકે. તો આ સરકારના બેદરકારીના કારણે એક તો નહેરો સાફ કરતા નહીં, બરાબર ને, સાફ ના કરીને સીધું પાણી છોડે, એના કારણે નહેર તૂટવામાં આવી છે. એટલે જલ્દી સરકારને નમ્ર વિનંતી કે નહેર કમ્પ્લીટ કરી અને પાણી ખેડૂતોને આલે એવી આપણી નમ્ર વિનંતી છે સરકારને. કેનાલ તૂટ્યાને આજે 9 દિવસ થયા છે અને એ તંત્રવાળા સરકાર એવું કહેતા હતા લોકો કે 2 દિવસની અંદર કેનાલ સફાઈ થઈ રિપેરિંગ કામ થઈ જશે. પણ આજે 9 દિવસ થઈ ગયા છે, હજુ સુધી કેનાલ રિપેર થઈ નથી.
અને પાણીના ખેડૂતો વળખા મારી રહ્યા છે. એને એટલી જ મારી વિનંતી છે કે ફટાફટ કેનાલ રિપેર કરે અને જલ્દી પાણી આપે, પછી તો પાણી કંઈ કામનું નથી. દાંતીવાડા ડેમ નજીક જે કેનાલ તૂટી હતી તેને આજે 9 દિવસ થયા છે, પરંતુ હજુ સુધી કેનાલ રિપેરિંગ થઈ નથી રહી. કારણ કે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે કેનાલ રિપેરિંગ નથી થઈ અને હજુ સુધી કેનાલોમાં પાણી નથી આવ્યું, જેના કારણે ખેડૂતો ખેતી કર્યા વગર બેઠા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેનાલ છે અત્યારે સૂકી ભટ્ટ જોવા મળી રહી છે. અત્યારે ખેડૂતોને એક બાજુ બાજરીનો વાવણી કરવાનો સમય થયો છે અને જ્યારે પાણી નથી મળતું, જેના કારણે ખેડૂતો અત્યારે તો પાણીની રાહ જોઈને બેઠા છે, બાજરીનું વાવેતર કર્યા વગર બેઠા છે. ખેડૂતોનું કહેવું છે કે એક બાજુ બટાકામાં ભાવ નથી, તે તો તેમને ખૂબ મોટું નુકસાન તો થયું જ છે. સાથે સાથે હવે જ્યારે બાજરીનું વાવેતર કરવું છે ને એવા સમયે જ ખેડૂતોને અત્યારે પાણી નથી મળતું, જેના કારણે ખેડૂતો અત્યારે પાણી વગર જે ખેતી કર્યા વગર બેઠા છે. ખેડૂતોની માંગણી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જે કેનાલ છે તે રિપેરિંગ કરવામાં આવે અને રિપેરિંગ કરીને કેનાલમાં પાણી છોડવામાં આવે, જેથી ખેડૂતો છે તે તાત્કાલિક ધોરણે તેઓ અત્યારે જે વાવણીનો સમય છે અને વાવણીના સમયે તેઓ વાવણી કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે. કારણ કે અગાઉ પણ તેમને અનેકવાર નુકસાનો થયા છે અને ફરી વધુ વાર એક જે નુકસાન છે તે ન વેઠવું પડે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી કે આજથી રાજ્યમાં ગરમીનો પારો ઊંચો જશે. માર્ચમાં 40 ડિગ્રી સુધીની ગરમી પડવાની શક્યતા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ ગરમી રહે તેવી પણ સંભાવના. 5 દિવસ ઉકળાટનું વાતાવરણ રહેશે. અમદાવાદ, ગાંધીનગર સહિત 35 ડિગ્રી તાપમાન રહેશે. મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થશે. पिछले 24 घंटे की अगर बात करें तो मैक्सिमम टेम्परेचर नॉर्मल के आसपास है, कोई विशेष बदलाव नहीं आया है. किसी मिनिमम में भी कोई विशेष बदलाव नहीं आया है. जो सबसे ज़्यादा तापमान नोट किया गया है 34.2 डिग्री सेल्सियस दिशा में दर्ज किया गया. और अगर मिनिमम की बात करें तो 15.8 नलिया में दर्ज किया गया है. और अगर वर्तमान परिस्थितियों में एक नॉर्थ ईस्टर्न एजेंसी के साइक्लोनिक सर्कुलेशन है 1.5 किलोमीटर अबव मीन सी लेवल. और एक ट्रक है जो कल था वो कोमोलिन एरिया से वो विदर्भा है, इंटीरियर कर्नाटक, इंटीरियर तमिलनाडु से होता है. तो अगले अगर देखें वेदर का तो लगभग कुछ रहने की संभावना है अगले 7 दिन. और टेम्परेचर की जहाँ तक मैक्सिमम की बात है तो अगले 4 दिन तक 3 से 5 डिग्री तक तेज राई आने की संभावना है. उसके पश्चात कोई विशेष बदलाव नहीं है. अगर मिनिमम टेम्परेचर की बात करें तो अगले 3 दिन तक 2 से 3 डिग्री सेल्सियस की होने की संभावना है. ગધેથડના સંત લાલબાપુ ભગુડા મોગલધામના દર્શને આવ્યા. લાલબાપુએ સ્ટુડિયો ઓન વ્હીલની પણ મુલાકાત લીધી. સંત લાલબાપુએ ગુજરાત ફર્સ્ટની ટીમને આશીર્વાદ આપ્યા. બોરડા ગામે ફાર્મ હાઉસમાં મહાદેવના પણ દર્શન કર્યા. લાલબાપુએ મોગલધામમાં લોકોને વ્યસન છોડવા માટે અપીલ કરી. વર્ષોથી લાલબાપુ લોકોને વ્યસન છોડવા માટે આપી રહ્યા છે પ્રેરણા. ગધેથડ ના બાપુ લાલબાપુ આપણી સાથે છે, સીધો સંવાદ તેમની સાથે કરીએ. બાપુ, આજે માં મોગલના દર્શન કરીને ઘણા સમય પછી આપ બહાર નીકળ્યા છો. સમાજને શું સંદેશ અને અહીંયા માં મોગલના ધામમાં આવી અને લોકોને શું સંદેશ આપવા માંગો? આજે અમને મોગલ ધામમાં એટલો આનંદ થયો કે સાક્ષાત માતાજી એમ બિરાજતા હોય એવો અહેસાસ થયો. અને એટલું માણસ અહીંયા જે ભોજન કર્યું, પ્રસાદ લીધો, એટલી જોઈને અમને ખૂબ આનંદ થયો છે. અને સમાજ માટે વ્યસન મુક્તિ માટે અમારું અભિયાન ચાલુ છે. એટલે વ્યસન માટે જે ફાકી તમાકુ માવા મેલે એને અમારા મંત્રોમાંથી 551 મંત્ર હું એને અર્પણ કરું, ગાયત્રી મંત્ર. અને દારૂનું વ્યસન એની મેલે તો હું 1100 મંત્ર એને અર્પણ કરું. એવો મેં સંકલ્પ કરેલો છે. એટલે એ એક અમે ચર્ચા કરી અને એ વાત કરી સમાજ માટે. સમાજ કેમ સારે રસ્તે દોરાય અને ધર્મને રસ્તે વળે એ અમારો ધ્યેય છે ને એ અમારો સંકલ્પ છે. અમે તો અમારી સાધના સતત કરીએ છીએ, પણ સમાજ જેમ સુધરે અને સાચે રસ્તે વળે એવી અમારી ઈચ્છા, તીવ્ર ઈચ્છા. એટલે એને માટે અમે મહેનત કરીએ છીએ અને સાધનાઓ કરી છે. ગામે ગામે જઈને આવી રીતે જ્યાં જઈને અમે પ્રવચનો કરી છીએ. પ્રવચનોમાં અમારું વ્યસન મુક્તિનો પેલો મુદ્દો હોય જ. એટલે ઘણા બધા છૂટી જાય છે, એમાંથી વ્યસન મુક્ત થાય છે ઘણા.
મને કહેતા આનંદ થાય છે કે માયા હતા ને ત્યાં તમે આવ્યા છો. એક સુંદર મહાદેવનું મંદિર પણ છે. આપ અહીંયા પધરામણી કરવાના તે પેલા મોટા માયા હતાના મોટા દીકરા જે છે અને એમના મિત્રોએ પણ સંકલ્પ લઈ લીધો કે આજથી જેમને પણ એ વ્યસન છે વ્યસન નહીં કરે. વ્યસન નહીં કર્યા. અને અમને અહીંયા એવું લાગ્યું કે આ હિમાલયની અંદર હોય ને એવો અમને અહેસાસ થયો કે હિમાલયનો જંગલ હોય એવું જંગલ છે અને ઋષિ મુનિના આશ્રમ હોય જેમ એમ થાય કે વશિષ્ઠનો ઋષિનો આશ્રમ છે એવો અમને અહેસાસ થયો. અને હિમાલયની આખી જે બગીચા હોય ઝાડ પાન છાંયડો જેને કહેવાય ઠંડક વરે, હૃદયને ઠંડક વરે. ઓમ ઠંડક નહીં પણ હૃદયને ઠંડક વરે. અહીં બેઠા હોય 10 મિનિટ બેસે તો માણસના વિચાર બદલી જાય એવી ની આ ઉર્જા કાયમ યજ્ઞ થાય છે. લઘુરુદ્ર યજ્ઞ થાય છે, નવરાત્રિના ગાયત્રી યજ્ઞ થાય છે, એના અનુષ્ઠાન થાય છે. શ્રાવણ મહિનામાં માયાભાઈ મૌન વ્રત રાખી અને જાપ કરે છે, નવરાત્રિમાં હવન કરે છે અને નકરા કલાકાર નથી પણ બહુ બ્રાહ્મણથી ને ઊંચું જીવન જીવી રહ્યા છે. આજે સાધના કરી રહ્યા છે, હારે હારે સાધના પણ એવી જબરી છે. એ અમને આજ આ બધું જોવા મળ્યું છે. એમ થયું કે આ તો જંગલમાં મંગલ બનાવ્યું હોય એવો અહેસાસ થયો આજે અને એમને અનુભવ થયો. પછી બાપુ આપના ચરણોમાં શીશ વંદન અને ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. એટલે લાલ બાપુ છે તેઓ વ્યસન મુક્તિના કાર્યક્રમને લઈને થાય તે માટે કાર્ય કરતા હોય છે અને ઘણા લાંબા સમય પછી તેઓ ગઢેથડથી વિચરણ કરવા માટે નીકળ્યા છે. આ મોગલધામ, ત્યારબાદ અનેક જે જગ્યાઓ હતી, જે પચ્છે ગામ છે ત્યાં આગળ પણ તેઓએ હાજરી આપી હતી અને ત્યારબાદ મોગલધામમાં માંગલના દર્શન કરી અને માયાભાઈ આહિર કે જે લોક સાહિત્યકાર છે તેમના ઘરે પણ ત્યાં આવ્યા હતા અને ત્યાં દર્શન કરી અને અમની અપેક્ષા છે કે તેઓ અહીંયા આવી અને વ્યસન મુક્તિના જે કાર્યક્રમ છે તે કરી રહ્યા છે. અને સ્ટુડિયો વ્હીલની પણ જે મુલાકાત છે તેઓ લાલ બાપુ છે લઈ રહ્યા છે અને અમને આનંદ થાય છે કહેતા કે આ વિસ્તારની અંદર અમે અહીંયા મહુવા આવ્યા છીએ મહુવાની અંદર અને એ ખાસ કરીને જે આનંદમય વાતાવરણ જે છે એ ઊભું થઈ રહ્યું છે. એ વાતાવરણની અંદર પધરામણી લાલ બાપુના જે પધરામણી છે સ્ટુડિયો વ્હીલની અંદર થઈ રહી છે અને આશીર્વાદ છે એ પણ ગુજરાત ફર્સ્ટને લાલ બાપુના મળે એવી અપેક્ષા સાથે ટીમે છે. એક સંત અને સંતની સાથે સમાજ માટેના જે કાર્યો છે બાપુ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે અને હવે તેઓ અહીંયાથી પોતાનો અન્ય જે કાર્યક્રમ છે ત્યાં તેઓ જઈ રહ્યા છે અને ત્યારબાદ જ જે છે તે લાલ બાપુ પોતાના જે ગધેધર ધામ છે ત્યાં પહોંચશે. કેમેરામેન સંદીપ સાથે ઉમંગ રાવ, ગુજરાત ફર્સ્ટ, મહુવા.